એક 70 થી 75 વર્ષના વૃદ્ધ આજે કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુ લઈને આવતા હોય છે એ આજે ખૂબ અફસોસની વાત કહેવાય। દેશના જે વિશ્વની અંદર જેનું નામ હોય ને એ દેશની અંદર જ્યારે આપણા દુર્ભાગ્ય છે કે આજ જાગતનો તાજ આખા પરિવાર સાથે પોતાની ઈચ્છિત મૃત્યુની રાષ્ટ્રપતિ માગણી કરવી પડતી હોય। કંપનીઓને માત્ર કંપનીઓ હપ્તા દે છે કે કંપનીઓ પૈસા દઈને કરાવે છે। અમે તો ખેડૂત શું આપી શકીએ અમને? ખેડૂત હવે ભાઈ આમાં હારીને જાય તો જાય ક્યાં? અંતે આનો રસ્તો કયો છે? માત્ર આ જ રસ્તો છે, મૃત્યુ જ નિશ્ચિત છે, બીજો કોઈ રસ્તો જ નથી। કારણ કે માણસ કને જે એની આજીવિકાનું સાધન છે એ છીનવી લે તો માણસ જાય ક્યાં? બાજુમાં જોઈ શકો છો ખેડૂત છે અને એમની ઉંમર કાંઈક 75 થી 76 વર્ષની છે। આજે એક આપણે કહી શકાય કે કચ્છ માટે એક 70 થી 75 વર્ષના વૃદ્ધ આજે કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુ લઈને આવતા હોય છે એ આજે ખૂબ અફસોસની વાત કહેવાય। કારણ કે આ ઉંમરે જો કલેક્ટર પાસે લોકો કંઈક ને કંઈક કાયદાકીય અપેક્ષા લઈને આવતા હોય કે અમને ન્યાય મળે, પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે 6 ધારાસભ્ય, એક સાંસદ સભ્ય, એના ઉપર આ કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર શું કરી રહ્યા છે કચ્છમાં એ સમજવાની બાબત છે। કારણ કે આજનો દિવસ કચ્છ માટે એક કાળો દિવસ કહેવાય। કારણ કે જે જગતનો તાત કહેવાય એ ઈચ્છા મૃત્યુની અત્યારે અરજી લઈ અને કલેક્ટરની ઓફિસમાં પહોંચતા હોય તો અત્યારનો સમય આ જે સમય છે એ ક્યાં જઈ રહ્યો છે ખેડૂતો માટે સમજવાની બાબત છે। વારંવાર વાત કરવામાં આવતી હોય છે વિકાસની કે કચ્છમાં અનેક એવી કંપનીઓ આવી, પરંતુ જે ખેડૂતોની જમીન અત્યારે છીનવામાં આવી રહી છે એનો જવાબદાર કોણ છે? આ વિકાસ છે કે ખરેખર અત્યારે ખેડૂત છે એ ભૂગર્ભમાં ઉતરી રહ્યો છે અને એને જાણવા વાળું કોઈ નથી? ત્યારે ચોક્કસથી વાત કરશું। અત્યારે આપણા સાથે કાકા છે જેમની જમીન બચાવવામાં આવેલી છે। શું વિશેષ આખો જાણશું। શું નામ છે કાકા આપનું? નામ શું છે? ભાઈ ભીખાભાઈ ઉંબલ। શું કરવા આવ્યા હતા અહીંયા? હા, મારી જમીન છે બચાવમાં 1410 1 ને 2 રોડ ઉપર એ જમીન છીન લેવા માંગે છે। જી, શું અરજી લઈને આવ્યા હતા ભુજમાં? અહીં સાહેબ ને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આ જમીન અમારી પડાવી લેવા માંગે છે। તમે ઈચ્છા મૃત્યુની વાત શું કરવા? ઈચ્છા મૃત્યુ કે મરી જવાનું છે। શું પછી જમીન ખરેખર લઈ લે તો મરી જવાનું હોય ને? એવી તો એમની શું વાત થઈ ગઈ કે આ ઉંમરે તમે તમારા પરિવાર સાથે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છો, એવું શું થઈ ગયું? હા, એવું શું કરી જમીન ખરીદી લે તો પડાવી લે શું કરવું? જી, મરી જવાનું હોય ને? જી, શું કીધું કલેક્ટરે? હા સાહેબ કે સાંભળ્યું કઈ દઉં જોશું એમ? હા જી, સાહેબ તમે આખું ઊંડાઈપૂર્વક આ વસ્તુમાં અધ્યયન કર્યું છે, શું કહેશો? આટલા ઉંમરે પરિવાર સાથે ઈચ્છા મૃત્યુની વાત કરતા હો, શું કહેશો? ખરેખર આ ભારત દેશ માટે એક બહુ દુઃખદની ઘટના છે। જ્યારે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય અને આવા દેશના જે વિશ્વની અંદર જેનું નામ હોય અને એ દેશની અંદર જ્યારે આપણા દુર્ભાગ્ય છે કે આજ જાગતનો તાજ આખા પરિવાર સાથે પોતાની ઈચ્છિત મૃત્યુની રાષ્ટ્રપતિ માગણી કરવી પડતી હોય અને જ્યારે માનનીય શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર જેવી કોઈ વસ્તુ રહેલ નથી હતી, પણ હારે જે અધિકારીઓને કે સાથે મિસગાઈડ કરી અને આવી કંપનીના ઉદ્યોગપતિઓ જે છે એ ખેડૂતોની જમીનની અંદર બળજબરી પોતે ચાલી રહ્યા છે, તેમ છતાં પ્રશાસનને ગેરમાર્ગે દોરી અને એ જમીન હડપી લેવા માગે છે અને જેના કારણે આ ખેડૂત ખેતી નથી કરી શકતો, પોતાની આજીવિકા નથી કરી શકતો અને જેના કારણે આજે પૂરા પરિવાર, એમનો એક છોકરો છે 45 વર્ષનો, એ જન્મથી જ અંધ છે અને એમનું પણ દેખરેખ કરવું છે, ખેતી ઉપર નિર્ભર છે, આખો પરિવાર આજે મરવા મજબૂર થયો છે। ખરેખર પ્રશાસનને એ લોકો ગેરમાર્ગે દોરે, કારણ કે આજે કંપનીઓ પોતે એમની જમીનની અંદરથી બળજબરી ચાલી રહી છે અને સામેથી એમના ઉપર એવું આક્ષેપ લાગી રહ્યા છે ખેડૂત અમારા ઉદ્યોગપતિઓના રસ્તા બંધ કરી રહ્યા છે, એવું પ્રશાસનને ગેરમાર્ગે દોરી ગેરરજૂઆતો કરી અને પ્રશાસનને ગેરમાર્ગે દોરી રહેલ છે અને એ ગેરરજૂઆતના કારણે પ્રશાસન એ ખેડૂત ઉપર એક અરજીના આધારે, ફરિયાદના આધારે આમની જમીન 242 સર્વે નંબરો છે, 1378 નોંધની આધારે જમીન શ્રી સરકાર કરાવી નાખવા માટે આ લોકો તત્પર બનેલ છે, જેની અંદર સરકારને એવી રજૂઆત કરી રહ્યા છે કે ખોટા ગેરધોરણે દસ્તાવેજ કરે છે। ખરી હકીકતે કોઈ જ ગેરધોરણે દસ્તાવેજો કરેલા નથી। શરૂઆતથી જ માલિકીની જમીનો હતી, ઉત્તરોત્તર દસ્તાવેજથી જમીન માલિકી હકે ખરીદેલી છે અને આ લોકો કલેક્ટર સાહેબને અને પ્રશાસનો અને પોલીસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે ને ષડયંત્ર રચી આ મિલકત પચાવી પાડવા માટેનો ખાલી કંપનીઓ અને કંપનીના માલિકોનો બદ ઇરાદો છે, બીજો કોઈ સત્યતા નથી। ખરેખર કલેક્ટરે આ બધું રેકોર્ડ જોવો જોઈએ, એના બાદ જ આ નિર્ણય લેવો જોઈએ। એક જ
આ 242 ખેડૂતોમાંથી માત્ર એક જ ખેડૂતની જમીન શ્રી સરકાર કરવી કે રિવિઝનમાં અરજી લેવી એ કાયદાના કયા જોગવાઈની અંદર છે એ અમને પણ સમજાતું નથી. ખરેખર એક કલેક્ટર જેવા અધિકારીને આના ઉપર વ્યક્તિગત પોતે રસ લઈ અને આ ખેડૂતને સાચો ન્યાય મળે એ દિશામાં કામ કરવું જોઈએ. જય હિન્દ, જય ભારત. જિલ્લા સેવન સદન એટલે કે જિલ્લાનું કલેક્ટર ઓફિસ, શું ન્યાય કાયદો એના જેવું કાંઈ છે કે નહીં? કાંઈ નથી. ન્યાય કાયદામાં આમાં એવું છે કે કલેક્ટર ઓફિસે સામાન્ય અરજી કરવાથી કોઈ કંપનીવાળા અરજી કરે કે આની જમીન રિવિઝનમાં લ્યો અથવા શ્રી સરકાર કરો એટલે ડાયરેક્ટ કલેક્ટર કોઈ પણ રેકર્ડ ચકાસ્યા વગર, કોઈને સામેવાળી વ્યક્તિને સાંભળ્યા વગર, અમને પણ સાંભળ્યા વગર ડાયરેક્ટ એક પત્ર લખ્યો, પત્ર નાયબ કલેક્ટરને લખ્યો કે આની તમામ નોંધો રિવિઝનમાં લેવા માટે અને તાત્કાલિક મનાઈ હુકમ આપવા માટે આવી શું જરૂર કલેક્ટરને પડી? તાત્કાલિક આવા શું એના અંગત સંબંધ છે કલેક્ટરને કે આ કંપનીઓમાંથી આટલા તમે જેને કહેવાય ને કે તૂટી પડો છો? શેના માટે ભાઈ? કંપનીઓને માત્ર કંપનીઓ હપ્તા દે છે કે કંપનીઓ પૈસા દઈને કરાવે છે? અમે તો ખેડૂત શું આપી શકીએ આમને? આજ અમારી રજૂઆત છે. અને આજે અમારા ફુવા છે, 77 વર્ષના છે, રવા ભીખા ઉંબલ પડાણાના છે. એમની જમીન છે 2007માં દસ્તાવેજથી ખરીદેલી છે. 2007માં પૈસા આપીને ખરીદેલી છે. અને એ કે શ્રી સરકાર જમીન છે તો શ્રી સરકાર કઈ રીતે થઈ? આની ખાસ તપાસ કરવી અને રેકર્ડ તપાસીને બધું કરવું. કલેક્ટર સાહેબને આજ અમારી સૂચના છે. અને આજે અમે રાષ્ટ્રપતિને ઈચ્છિત મૃત્યુની માંગણી કરેલી એવી પત્ર પર ત્યાં મોકલેલ છે સાહેબને, અને એની રજૂઆત કરવા અમે આજે કલેક્ટર ઓફિસ આવેલા છીએ. જય કિસાન. ઈચ્છા મૃત્યુની અત્યારે અરજી કરવામાં આવી તો શું ખેડૂત ખરેખર હારી જશે? શું માનો છો તમે? ખેડૂત હવે ભાઈ આમાં હારીને જાય તો જાય ક્યાં? અંતે આનો રસ્તો કયો છે? માત્ર આ જ રસ્તો છે, મૃત્યુ જ નિશ્ચિત છે, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે માણસ કને જે એની આજીવિકાનું સાધન છે એ છીનવી લે તો માણસ જાય ક્યાં? અંતે તો મરવા જ જાય ને. હવે એમની પાસે વકીલ રોકવા પણ પૈસા નથી અત્યારે. પૈસા હોય તો સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા છે અત્યારે. હવે એમના કને પૈસા ખૂટી ગયા તો હવે ઈચ્છિત મૃત્યુની માંગણી આખા પરિવારે કરી છે કે ભાઈ અમને મરવા આપો, એવી ડાયરેક્ટ રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી છે. તો મિત્રો, કચ્છમાં જે કાયદો વ્યવસ્થા આપણે કહેવાય એ દિવસો ને દિવસે પડી ભાંગી રહી છે. તો આ બધા વિષયને લઈ, કારણ કે ખેડૂત જગતનો તાત કહેવાતો હોય છે અને આપણું કચ્છ એ અગાઉ કેટલા વર્ષો થઈ ગયા એ ખેતી ઉપર આધારિત એક આપણો પ્રદેશ હતો. પરંતુ હાલ પરિસ્થિતિ એમ જોતા શું તમને પણ લાગી રહ્યું છે? કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, કારણ કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કઈ તરફ જઈ રહી છે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો? કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ભુજ, કચ્છ, ગુજરાત.